નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આખરે આપણા ભારત દેશે પોતાની તાકાત દેખાડી અને બાંગ્લાદેશ ઉપર હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર બંધ થયા. એક એવો આંદોલન, એક એવા મોટા આંદોલનની ચિંગારી ઉપડી કે બાંગ્લાદેશના ઢાકાની ગલી ગલીમાં રામ નામ ગુંજી ઉઠ્યો અને આખરે મોહમ્મદ યુનિસની સરકારને નમીને કહેવું પડ્યું કે હિન્દુઓ ઉપર થઈ રહેલા, બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર આક્રમણ થઈ રહ્યા છે એ બરોબર નથી. એમણે કહ્યું કે આપણને હિન્દુઓને પ્રોટેક્શન આપવું પડશે. આનાથી એકદમ સાફ થઈ જાય છે કે મોહમ્મદ યુનિસના હાથોમાં જે બાંગ્લાદેશની કમાન હતી હવે જઈ ચૂકી છે. આપણે જોયું કે કેવી રીતે આખી દુનિયાભરમાં એક પ્રોપોગન્ડો ચલાવવામાં આવ્યો કે શેખ હસીનાની સરકારને જે બાંગ્લાદેશમાં પાડવામાં આવ્યું એ એક મોટા કારણે પાડવામાં આવ્યું. હસીનાની સરકારને ભ્રષ્ટાચારના લીધે પાડવામાં આવ્યું, બીજા ઘણા કારણો હતા જેના લીધે પાડવામાં આવ્યું. આવી રીતના પ્રોપગંડાવાળા બયાન લગાતાર બાંગ્લાદેશથી આવી રહ્યા હતા. એના પછી આપણે બધાએ જોયું કે આ આંદોલનકારીઓને જે નામ આપવામાં આવી રહ્યા હતા કે આ સ્ટુડન્ટ યુનિયન છે, આ બધા ક્રાંતિકારી છે, આ બધા જે સ્ટુડન્ટ હતા એ જમાતે ઇસ્લામ માટે કામ કરી રહ્યા હતા. પ્રો પાકિસ્તાની એજન્ડો જે બાંગ્લાદેશમાં ચલાવી રહ્યા હતા, પ્રો પાકિસ્તાની એજન્ડાને ઇન્ક્લુડ કરવા માંગતા હતા બાંગ્લાદેશની યુથની અંદર, યુવાઓની અંદર. પણ પછી આ બધા લોકોએ પોતાનો અસલી ચહેરો દેખાડવાનો ચાલુ કર્યો. શેખ હસીનાના બેડરૂમમાં જઈને, એમના રૂમમાં જઈને એમના નિજી કપડાઓને બહાર કાઢવામાં આવ્યું અને ખુલ્લામાં લહેરાવવામાં આવ્યા. સાફ સમજમાં આવી રહ્યું છે કે આ જે બધા જેમને ક્રાંતિકારી કહેવામાં આવી રહ્યું છે એ કોઈ ક્રાંતિકારી નહોતા. આમાં ઘણા બધા ઉપદ્રવી પણ હતા, આતંકવાદી પણ હતા અને આ ઘટનામાં વધારે ઉપદ્રવી હતા અને ક્રાંતિકારી ઘણા જ ઓછા હતા. આખરે જ્યારે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનિસની સરકાર બની, નોબેલ પીસ પુરસ્કારના વિજેતા, અમેરિકાના સૌથી મોટા પ્યાદાની રીતે એને પેશ કરવામાં આવ્યું. મોહમ્મદ યુનિસ જે કમ્પ્લીટલી એન્ટી ઇન્ડિયન સેન્ટિમેન્ટને પ્રમોટ કરતા નજર આવી રહ્યા હતા, પણ આખરે એને નમવું પડ્યું. ભારતની તાકાતે જ્યારે કામ કરવાનું ચાલુ કર્યો તો એને નમવું પડ્યું. મોહમ્મદ યુનિસે પોતાનો બયાન જારી કરીને કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને પ્રોટેક્ટ કરવું આપણું ધર્મ છે. મિત્રો, આ જે આપણા બધા જે પાડોશી દેશો છે, તમે શ્રીલંકાને લઈ લો, બાંગ્લાદેશને લઈ લો કે પછી માલદીવને લઈ લો, આ દુનિયાભરમાં ઘૂમે છે, મિડલ ઇસ્ટમાં ઘૂમે છે, એમની આગળ હાથ ફેલાવે છે, એમનાથી મદદ માગે છે. એ લોકો અમેરિકા પાસે જાય, ચાઇના પાસે જાય, પણ બધાને ખબર છે કે છેલ્લે જ્યારે એમની સાથે કોઈ પણ નહીં હોય ત્યારે ભારત એમની સાથે હશે. છેલ્લે જ્યારે કોઈ પણ એમના સપોર્ટમાં નહીં હોય ત્યારે ભારતથી જ એમને સપોર્ટ મળવાનું છે. અને એટલા માટે બાંગ્લાદેશમાં કે કોઈ પણ અન્ય દેશમાં હિન્દુને ટાર્ગેટ કરવું બરોબર નથી. અને આવી સ્થિતિમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ટાર્ગેટ કરવું એટલું વધારે સરળ પણ નથી. જે કટ્ટરપંથી બર્બરતા જે હિન્દુઓ સાથે થઈ રહી હતી એ હવે ખતમ થતી નજર આવી રહી છે. પોતે મોહમ્મદ યુનિસ સામે આવી રહ્યા છે કે આપણને હિન્દુઓને પ્રોટેક્શન આપવું જોઈએ. બાંગ્લાદેશના નવનિર્વાચિત પ્રધાનમંત્રી અને એ લોકોથી અપીલ કરી રહ્યા છે કે હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ થવા જોઈએ. એ કહી રહ્યા છે કે તરત જેટલો બની શકે જલ્દી હિન્દુઓનો પ્રોટેક્શન ચાલુ કરો. મિત્રો, ક્યાંક ને ક્યાંક મોટો હથોડો જરૂર પડ્યો છે. અહીંયા મોટો હથોડો જરૂર જોરથી વાગ્યો છે અને એટલા માટે આ એક્શન જોવા મળી રહ્યો છે. તો અહીંયા હવે મોહમ્મદ યુનિસની અંતરિમ સરકારની ચૂપી તો તૂટી જ છે, સાથે જ સાથે હવે યુનાઇટેડ નેશનને પણ વચ્ચે આવવું પડ્યું છે. એ યુનાઇટેડ નેશન જે ક્યાંક ક્યારેક પણ ક્યાંય પણ માઇનોરિટી સાથે જો કાંઈ વધારે ખરાબ થઈ જાય છે તો તરત જ એક મોટો લિસ્ટ, માઇનોરિટીના રાઇટને લઈને મોટો લિસ્ટ લઈને આવી જાય છે. પણ અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર માટે યુનાઇટેડ નેશન આના ઉપર બિલકુલ શાંત હતો, બિલકુલ ચૂપ હતો. હવે આખરે જે યુનાઇટેડ નેશનના જે સેક્રેટરી જનરલ છે એના સ્પોક પર્સને એક બયાન જારી કરીને કહ્યું છે કે બાંગ્લાદેશની અંદર માઇનોરિટીના હિતોને બચાવવું જરૂરી છે અને પ્રોટેક્ટ કરવું ખૂબ જ વધારે જરૂરી છે. અને જો બાંગ્લાદેશમાં માઇનોરિટી મતલબ કે હિન્દુઓને જો તરત જ સપોર્ટ આપવામાં ન આવ્યું તો સ્થિતિ આનાથી વધારે ખરાબ થઈ શકે છે. ત્યાં જો વાત કરવામાં આવે આપણા ભારત દેશની, તો ભારત દેશની જે મિલિટરી છે એ મિત્રો બાંગ્લાદેશની ચારે બાજુ છે. બાંગ્લાદેશ આખો ભારતની મિલિટરીથી ઘેરાયેલો છે. ચારે બાજુથી બાંગ્લાદેશનો જે બોર્ડરનો એરિયો છે આખો ભારતીય મિલિટરીએ ઘેરીને રાખ્યો છે. જેના લીધે બાંગ્લાદેશમાંથી કોઈ પણ ઘૂસણખોરો ભારતની અંદર પ્રવેશ ન કરી શકે. અને મિત્રો, બાંગ્લાદેશ ભારતની આર્મીની તાકાત સારી રીતે જાણે છે. બાંગ્લાદેશના ફેવરમાં 1% પણ નથી કે એ ભારતના વિરોધમાં કાંઈ બોલે. હવે એકદમ સીધી વાત છે મિત્રો, 1971માં બાંગ્લાદેશને આઝાદી પણ ભારતની મદદના લીધે જ મળી હતી. જો ભારત મદદ ન કરે તો બાંગ્લાદેશ બની જ ન શકે. અને આ એક મોટો ફેક્ટર છે જેના લીધે જ્યારે PM હાઉસથી
જ્યારે ફોન કોલ ગયો હશે બાંગ્લાદેશની અંદર અને ફોન ઉપર એવી ચેતવણી ગઈ હશે કે બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવી બાંગ્લાદેશ સરકારનું કર્તવ્ય છે. તો ભારતને ત્યાં ખૂબ જ સિરિયસલી લેવામાં આવ્યું છે અને આના લીધે જ હવે બાંગ્લાદેશમાં હિન્દુઓને પ્રોટેક્શન આપવાનું ચાલુ થઈ ગયું છે. બાંગ્લાદેશમાં જે હિન્દુ સમુદાયો ઉપર જે મોટા મોટા આક્રમણો થઈ રહ્યા હતા એ હવે થંભી ગયા છે. પણ મિત્રો અહીંયા જ બાંગ્લાદેશમાં જોવામાં આવી રહ્યું છે ચાઇના અને પાકિસ્તાનનો રોલ. ચાઇના અને પાકિસ્તાને જે છે એ બરોબર સમય ઉપર પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે. કોઈ પણ પ્રકારની મદદ બાંગ્લાદેશને ચાઇના કે પાકિસ્તાન નથી કરી રહ્યા. બાંગ્લાદેશને ફરી એકવાર સ્થિર કરવા માટે કોઈ પણ મોટી મદદ ના તો ચાઇનાથી આવી રહી છે અને ના તો પાકિસ્તાનથી આવી રહી છે. પણ અહીંયા એક વાત જરૂર છે કે શેખ હસીનાની ગવર્મેન્ટ જ્યારે બાંગ્લાદેશમાં સ્ટેબલ રીતે ચાલી રહી હતી, બધું જ બરોબર રીતે ચાલી રહ્યું હતું, ત્યારે જમાતે ઇસ્લામને ફંડ આપી અને ISIની બાજુથી કોશિશ કરવામાં આવી હતી કે બાંગ્લાદેશની આ જે સ્થિર પરિસ્થિતિ છે એને બગાડી નાખવામાં આવે. એક નાનકડા પ્રોટેસ્ટને ફ્યુલ કરી અને એક મોટા ઉગ્રવાદનું રૂપ આપી દેવામાં આવ્યું. કરપ્શનને ખૂબ જ વધારે મોટો મુદ્દો બનાવી નાખવામાં આવ્યો અને બાંગ્લાદેશની સરકાર પડી જાય છે. ચાલો સરકાર પડી ગઈ છે અને ભ્રષ્ટાચારના લીધે પડી ગઈ છે, કોઈ પણ એના પાછળ કોઈ વિદેશી હાથ નથી એમ પણ માની લઈએ તો એક સરકાર ચાલી ગઈ અને બીજી સરકાર આવી તો પછી દેશમાં તો બધું બરોબર ચાલવું જોઈએ. આ તો જે વાત હતી સરકારની હતી, પણ આના લીધે દેશની શાંતિ ભંગ ન થવી જોઈએ. આવું તો ન થયું. હિન્દુઓ ઉપર અત્યાચાર થયા. કારણ કે અહીંયા જે વાત થઈ રહી હતી બાંગ્લાદેશની થઈ રહી હતી, ઈસ્ટ પાકિસ્તાનની તો વાત નહોતી. પણ એક સરકાર જતાં જ જેવી રીતની પરિસ્થિતિ ત્યાં ઊભી થાય છે ત્યાં ખૂબ જ ખરાબ રીતે મારકાટ મચી જવું, ઘણી બધી વસ્તુઓને સળગાવી નાખવું, ઘરોને સળગાવી નાખવું, હિન્દુઓ ઉપર અત્યાચાર થવા અને ઉપદ્રવ મચાવવું, સૌથી મોટી વાત પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું. તો આ જે બધી વસ્તુઓ થઈ રહી છે આ તો ખોટી છે. હવે શું આને સુધારવા માટે શું ચાઇના આવી રહ્યો છે? શું પાકિસ્તાન આવી રહ્યો છે? બિલકુલ મિત્રો, ચાઇના કે પાકિસ્તાન આ વસ્તુને સુધારવા માટે નથી આવી રહ્યા. આને સુધારવા માટે ખાલી અને ખાલી ભારત જ આવી શકે છે. અને આવી પરિસ્થિતિમાં ગમે એ દેશ હોય સૌથી પહેલાં ભારત જ આગળ આવે છે. જ્યારે શ્રીલંકાએ પણ ભારતનો હાથ છોડી અને ચાઇનાનો હાથ પકડી લીધો હતો મોટા તગડા લોન માટે, અને આ વસ્તુમાં જ્યારે શ્રીલંકા ફસાણું ત્યારે ભારત જ બચાવવા માટે આગળ આવ્યો હતો. હમણાં થોડાક સમય પહેલાં આપણે માલદીવને પણ જોઈ ચૂક્યા છે. હવે માલદીવે મિત્રો હમણાં જ S જયશંકરને ઇન્વાઇટ કર્યો હતો. રેડ કાર્પેટ S જયશંકર માટે માલદીવે આપી હતી. રેડ કાર્પેટ ઉપર જયશંકરનું સ્વાગત કર્યું હતું માલદીવે હમણાં જ. જ્યારે આપણે થોડાક સમય પહેલાં જ જોઈ ચૂક્યા છીએ કે ચાઇનાના બેકાવામાં આવી અને માલદીવે ભારત સામે શું કરવાની કોશિશ કરી હતી. અને હવે જ્યારે માલદીવ ફરી એકવાર ચાઇના બાજુથી ફસાણો છે તો ભારત જ આવ્યો છે. અને આવી રીતે હવે જોવામાં આવી રહ્યું છે કે હવે ક્યાંય પણ કોઈ વિરોધ જોવા નથી મળી રહ્યો માલદીવ કે ભારતની વચ્ચે આજની તારીખમાં. અને આનું સૌથી મોટું કારણ એ જ હશે કે ચાઇનાએ મદદ કરવામાં હાથ ઉપર કરી નાખ્યા હશે, પૈસા આપવામાં હાથ ઉપર કરી નાખ્યા હશે ચાઇનાએ. અને ઘણી બધી મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ સુધી પણ પહોંચ્યા હશે મોહમ્મદ મોઇસુ. અને જ્યારે ક્યાંથી પણ કાંઈ પણ મદદ ન મળી તો ભારત જ છે. મતલબ કે માલદીવને ફરી એકવાર પાછા મજબૂર થઈ અને ભારતનું શરણ જ લેવું પડ્યું છે. તો આજની તારીખમાં ભારતની જે સ્થિતિ છે એ આવી રીતની છે અને બાંગ્લાદેશ જરૂર ભારત સાથે સંબંધ ખરાબ કરવા તો નહીં માંગે. મિત્રો, હિન્દુઓના વિરોધમાં જે વધી રહેલી કટ્ટરપંથી હિંસા જે આજની તારીખમાં બાંગ્લાદેશમાં થઈ રહી છે, મિત્રો શું તમે જાણો છો આની પાછળ કોણ છે? બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સમૂહોએ હિન્દુ પરિવારો ઉપર ધમકીઓ, હમલા અને અત્યાચારોનો એક સિલસિલો ચાલુ કર્યો છે. આવા હમલાઓએ રોજના જરૂરિયાતના વપરાશમાં આવતા સામાન અને હિન્દુઓ ઉપર ના તો ખાલી હુમલો કર્યો છે પણ સમુદાયની અંદર એક ભયનો માહોલ પણ બનાવી નાખ્યો છે. અને આના લીધે ઘણા બધા લોકો પોતાની પુશ્તેની જમીનોને, જાયદાદોને છોડી અને ભારત બાજુ ભાગવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. પણ મિત્રો, આવી રીતના હમલા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કોણ કરી રહ્યો છે? પડદાની પાછળ માનવામાં આવે છે કે કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાવાળો એક સમૂહ જમાતે ઇસ્લામ આવી રીતના હમલાઓનો ષડયંત્ર બનાવી રહ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર હમલા થઈ રહ્યા છે અને આ ગ્રુપનો ઉદ્દેશ્ય પહેલાથી જ કમજોર હિન્દુ સમુદાયોને વધારે કમજોર કરવાનું રહ્યું છે. આવી રીતના સમૂહ જે હંમેશા ચરમપંથી વિચારધારાવાળા રાજનીતિક સમૂહ સાથે જોડાયેલા રહે છે, હિન્દુ સમુદાયને પોતાની શક્તિ અને પ્રભાવ વધારવાનું એક ખૂબ જ સરળ લક્ષ્ય માને છે. અને એવામાં સ્થાનીય અધિકારોની ચૂપી અને નિષ્ક્રિયતાએ આ લોકોને વધારે મજબૂત બનાવી નાખ્યું છે. અને આના લીધે એ લોકોને આવા ખરાબ રીતના કામ કરવાની એકદમ છૂટ મળી ચૂકી છે, એકદમ આઝાદી મળી ચૂકી છે. આજની તારીખમાં બાંગ્લાદેશમાંથી જે કહાની અને જે સમાચારો આવી રહ્યા છે એ ખૂબ જ ભયજનક છે. ઘણી પેઢીઓથી બાંગ્લાદેશમાં રહી રહેલા હિન્દુ આજે પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી.
એક ભયંકર ઘટનામાં એક ભયંકર ભીડે બાંગ્લાદેશના બોગરા જિલ્લામાં એક હિન્દુ પરિવારના ઘર ઉપર હુમલો કર્યો. ઘરના તમામ સામાનોને લૂંટી લીધો અને ઘરને પૂરી રીતે અગ્નિના હવાલે કરી દીધો. તમામ પરિવારજનો, જેમાં મહિલાઓ, બાળકો બધા હતા. આવી પરિસ્થિતિમાં એ પરિવારે તો પોતાનો જીવ બચાવી લીધો, પણ એમનો ઘર બરબાદ થઈ ગયો. એનો ઘર અગ્નિના હવાલે કરી દેવામાં આવ્યું. અને આ કોઈ એક મામલો નથી મિત્રો. આવી રીતના હુમલા બાંગ્લાદેશના ઘણા બધા જિલ્લાઓમાં હિન્દુ પરિવારો ઉપર થઈ રહ્યા છે. ઘણા બધા હિન્દુ પરિવારો હવે ત્યાં એવી ચિંતામાં છે કે ક્યારે હવે એમના ઘર ઉપર પણ હુમલો કરી દેવામાં આવશે. આ ઘટનાનું હિન્દુ સમુદાય ઉપર માનસિક અસર ખૂબ જ વધારે થયું છે. અને હવે બાંગ્લાદેશના હિન્દુ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ વધારે ચિંતામાં છે. જ્યારે ક્યારેક આ દેશ મિત્રો હિન્દુઓની સિક્યોરિટીને લઈને ધ્યાન આપતું હતું. બાંગ્લાદેશ હિન્દુઓનો કો એક્ઝિસ્ટન્સ અને સહદાયતાનો વાયદો કરતો હતો. હવે મિત્રો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ અંત છે? બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો જબરદસ્તી પલાયન અને શું વિસ્થાપન થવાનું છે? આજની તારીખમાં હિંસાનો સ્તર એટલો વધારે વધી ચૂક્યો છે કે બાંગ્લાદેશના હિન્દુઓ પાસે બાંગ્લાદેશને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી. પાછલા થોડાક મહિનાઓમાં ભારત દેશમાં શરણ લેવાવાળા હિન્દુઓની સંખ્યામાં વૃદ્ધિ પણ જોવા મળી છે. આ પલાયન મિત્રો 1947માં ભારત વિભાજનના સમયે થયેલા પલાયનની યાદ અપાવે છે. એ ખૂબ જ ભયંકર અધ્યાય, જેના વિષયમાં ઘણા લોકોએ વિચાર્યું હતું કે હવે ફરીવાર આવું ક્યારે પણ નહીં થાય. આ નિર્ણય મિત્રો બાંગ્લાદેશના હિન્દુ પરિવારો માટે બિલકુલ પણ સરળ નથી. આનો મતલબ છે પોતાના ઘરો, આજીવિકા અને સાંસ્કૃતિક વિરાસતને છોડવું. આમ છતાં પણ હિંસા અને ઉત્પીડનનો સામનો કરી રહેલા ઘણા બાંગ્લાદેશના હિન્દુ એમ વિચારે છે કે અહીંયાથી ચાલ્યો જવું જોઈએ, કારણ કે આજની તારીખમાં એમની પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી. બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો પલાયન આ ખાલી એક માનવીય સંકટ નથી. આ બાંગ્લાદેશના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક મતલબ કે બાંગ્લાદેશની સંસ્કૃતિનું નુકસાન છે, જે સદીઓથી આનો હિસ્સો રહી છે. અને આનાથી પણ મોટી વાત તો એ છે મિત્રો કે ચોંકાવનારી ચૂપ્પી. આખી દુનિયા બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહાર ઉપર ચૂપ શું કામ બેઠી છે? જ્યાં બાંગ્લાદેશમાં હિંસા લગાતાર વધતી જઈ રહી છે, ત્યાં જ વૈશ્વિક પ્રતિક્રિયા એકદમ શાંત છે. આંતરરાષ્ટ્રીય સરકાર, સંગઠનો અને માનવ અધિકારી સમૂહોને આવી રીતના અત્યાચારોની નિંદા કરવામાં ખૂબ જ ઝડપ કરે છે. એ બધા લોકો આજે આ મુદ્દા ઉપર એકદમ શાંત બેઠા છે. અને આ શાંતિ મિત્રો હેરાન કરનારી છે, ખાસ રીતે આ સ્થિતિની ગંભીરતાને જોઈને. સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન હંમેશા જે માનવ અધિકારોની વાત કરે છે, પણ આ સમયે મિત્રો એણે એક મામૂલી બયાન પણ જારી નથી કર્યો, કાંઈ પણ નથી કહ્યું. એક બાજુ પશ્ચિમી સરકારો જે અલ્પસંખ્યકોની વકાલત કરવા માટે ઓળખવામાં આવે છે, અને એમણે પણ આ મામલા ઉપર એકદમ પોતાની આંખો બંધ કરી નાખી છે. આ આંતરરાષ્ટ્રીય ધ્યાન અને હસ્તક્ષેપની કમીએ બાંગ્લાદેશના હિન્દુ સમુદાયને એકલો અને અલગ થલગ કરી નાખ્યું છે. બાંગ્લાદેશના હિન્દુઓ પાસે મદદ માટે કોઈ પણ ઠેકાણું નજર નથી આવી રહ્યું. સવાલ એ છે કે ક્યાં છે OIC, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન? એ સંસ્થા જે બધા ઇસ્લામિક દેશો માટે કામ કરે છે, શું એને આજની તારીખમાં નજર નથી આવી રહ્યો કે એક ઇસ્લામિક દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર આજે અત્યાચાર થઈ રહ્યા છે? શું કામ આ ઇન્ટરફેર નથી કરી રહી? શું કામ યુનાઇટેડ નેશન શું કામ કાંઈ નથી કહી રહ્યું? શું આ બાંગ્લાદેશના વિરોધમાં, બાંગ્લાદેશના હિન્દુઓના વિરોધમાં એક મોટો ષડયંત્ર નથી? મિત્રો તમે એકદમ હેરાન પરેશાન રહી જશો. સાધારણ હિન્દુ તો અલગ વાત છે, પણ જે જાણીતા એવા હિન્દુ છે બાંગ્લાદેશમાં, એમના ઉપર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. સંકટ નજીક છે. એક વિનાશકારી ઘટનામાં એક પ્રસિદ્ધ હિન્દુ લોકગાયક રાહુલ આનંદના 140 વર્ષ જૂના ઘરને સળગાવી નાખવામાં આવ્યું, બરબાદ કરી નાખવામાં આવ્યું. આ ઘર જે હિન્દુ કલાત્મક વિરાસતનો પ્રતીક હતો, જેમાં લગભગ 3000થી વધારે સંગીત વાદ્યક યંત્ર મતલબ કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હતા. આ બધા યંત્રોને કાં તો લૂંટી લેવામાં આવ્યું અને કાં તો નષ્ટ કરી દેવામાં આવ્યું. આ હુમલો ખાલી એક પરિવાર ઉપર નથી, પણ મિત્રો બાંગ્લાદેશની સાંસ્કૃતિક વિવિધતાને ભૂંસવાની કોશિશ કરવામાં આવી રહી છે. મોહમ્મદ યુનિસ, નોબલ પુરસ્કાર વિજેતા, જે આજે બાંગ્લાદેશને અરાજકતા બાજુ આગળ વધારી રહ્યા છે. આ કહેવું આજની તારીખમાં બરોબર છે કે નથી, આના વિષયમાં તમે વિચારજો. પણ એમના દ્વારા આજની તારીખમાં જે પગલાં લેવામાં આવી રહ્યા છે, શું એ હિન્દુ વિરોધી નથી? શું એ આપણા ભારત દેશના વિરોધમાં પગલાં નથી ઉપાડી રહ્યા? જ્યારે મિત્રો નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનિસ, જે માઇક્રો ફાઇનાન્સમાં પોતાના કામ માટે ઓળખાય છે, બાંગ્લાદેશનું જ્યારે એમને અંતરિમ નેતા જ્યારે નિયુક્ત કરવામાં આવ્યું હતું, તો ઉમ્મીદ હતી કે હવે એ દેશને
શાંતિ અને સ્થિરતા બાજુ આગળ વધારશે. પણ એમનો આ જે કાર્યકાળ છે એ વિવાદો અને આલોચનાઓથી ભરાઈ ગયો છે. દેશના મસીહા માનવામાં આવતા મોહમ્મદ યુનિસ આજે ત્યાંના હિન્દુઓની સુરક્ષા કરવામાં વિફલ માનવામાં આવી રહ્યા છે. આલોચકોનું એમ પણ કહેવું છે કે યુનિસ ના તો ખાલી હિંસાને રોકવામાં અસફળ રહ્યા છે, પણ મિત્રો એણે અપ્રત્યક્ષ રૂપથી એને સમર્થન પણ આપ્યું છે. આ ખૂબ જ મોટી વાત છે મિત્રો. એમના બયાન જેને ઘણા લોકોએ ઘણા સમયથી ઘણી બધી શિકાયતોથી લાંબા સમયથી ચાલી આવી રહેલી પ્રતિક્રિયાના રૂપમાં જુએ છે. હવે એમણે લોકોને એકદમ આક્રોશિત કરી નાખ્યું છે. સવાલ એ છે કે યુનિસ જેમની ક્યારેક માનવીય કાર્યો માટે સરાહના કરવામાં આવતી હતી, હવે આ એક એવા નેતા બની ચૂક્યા છે કે જે પોતાના દેશને અરાજકતા બાજુ આગળ લઈ જઈ રહ્યા છે. તમારું શું કહેવું છે આ વિષયમાં નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. પડદાની પાછળ મોહમ્મદ યુનિસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની અંતરિમ સરકાર ઉપર હિન્દુઓ ઉપર હિંસા અને દંગાઓમાં મિલીભગતના આરોપ લાગી રહ્યા છે. એવા આરોપ સામે આવી રહ્યા છે કે સરકારના ઘણા બધા તત્વો આવી રીતના હમલાઓ ઉપર એકદમ આંખો મીંચીને બેઠા છે. કાં તો પછી આવી રીતના દંગા, આવી રીતની હિંસામાં જવાબદાર ચરમપંથી સમૂહોનો સમર્થન કરી રહ્યા છે. અંતરિમ સરકારની અસમર્થતા અથવા કે અઈચ્છા. સમજો મિત્રો, આ બંને શબ્દોમાં ઘણો જ ફરક છે. અસમર્થતા અલગ હોય છે, પણ અઈચ્છા મતલબ કે ઈચ્છા જ નથી આ દંગાઓને રોકવાની. હમલાવરોના વિરોધમાં કાર્યવાહી કરવાની એમની ઈચ્છા ઉપર, મનસા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. ઘણા બધા લોકોનું એમ પણ માનવું છે કે સરકાર પોતાની અસફળતાઓથી ધ્યાન હટાવવા માટે અને ચરમપંથી ગ્રુપોને રાજી કરવા માટે આ હિંસાનું સમર્થન કરી રહી છે. મિત્રો, આની હકીકત ગમે હોય, પણ આ રાજનીતિક ખેલનું જે પરિણામ છે એ હિન્દુ સમુદાયોને ભોગવવો પડી રહ્યો છે. આજની તારીખમાં બાંગ્લાદેશમાં વધી રહેલું આ સંકટ, આ અરાજકતા ખાલી એની સીમાઓ સુધી સીમિત નથી, પણ આના ભારતના પાડોશી ક્ષેત્રો ઉપર ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ પડી રહ્યા છે. મિત્રો, ભારતમાં હિન્દુ શરણાર્થીઓનો વધતો પ્રવાહ સંસાધનો ઉપર દબાવ નાખી રહ્યું છે અને સીમાના ક્ષેત્રોમાં તણાવને પણ વધારી રહ્યું છે. ભારત દેશ જે પહેલાથી જ પોતાના આંતરિક સંકટો સામે લડી રહ્યું છે, હવે ભારત દેશ આ શરણાર્થીઓને સમાયોજિત કરવાનો અને એમની સુરક્ષા કરવાનો ભાર ઉપાડી રહ્યો છે. આના સિવાય મિત્રો, બાંગ્લાદેશમાં ઘટી રહેલી આ ભયંકર ઘટના ભારતની અંદર રહેલા ધાર્મિક તણાવોને વધારી શકે છે. ભારત દેશ પહેલાથી જ એક જટિલ અને ખૂબ જ નાજુક તાનાબાનાવાળો દેશ છે. આ સંકટને ભારતના અધિકારીઓ ખૂબ જ નજીકથી જોઈ રહ્યા છે અને એમને આશંકા છે કે આ વસ્તુ ભારતની અંદર પણ અશાંતિ વધારી શકે છે. અને એટલા માટે મિત્રો, બાંગ્લાદેશમાં આજે જે આ વસ્તુઓ, જે આ ઘટનાઓ ઘટી રહી છે, એ ભારત માટે પણ એક ખૂબ જ મોટો ચિંતાનો વિષય બની ચૂક્યો છે. અને આવનારા સમયમાં આપણા ભારત દેશમાં પણ આવી રીતની ઘટનાઓ ઘટી શકે છે. મિત્રો, માનવ અધિકારિક સંગઠન, પછી સ્થાનિક હોય કે પછી આંતરરાષ્ટ્રીય હોય, ઇન્ટરનેશનલ હોય, હ્યુમન રાઇટ્સ જેટલી પણ ઓર્ગેનાઇઝેશનો છે, પછી ભલે નેશનલ હોય કે ઇન્ટરનેશનલ હોય, આવા બધા સંગઠન હંમેશા અલ્પસંખ્યકોના અધિકારને લઈને સ્ટેન્ડ લેતા હોય છે. પણ બાંગ્લાદેશના આ કેસમાં એમની આ પ્રતિક્રિયા પૂરી રીતે એકદમ નિરાશાજનક જોવા મળી રહી છે. બાંગ્લાદેશ મિત્રો આજની તારીખમાં એક ગૃહ યુદ્ધનો સામનો કરી રહ્યો છે. આંતરિક યુદ્ધ વધી ગયો છે. હિન્દુઓ ઉપર અત્યાચાર ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યાં. અને હવે જોવાનું ખાલી એ છે કે ત્યાંના નેતા શું આવનારા સમયમાં આવી જ રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા રહેશે, ત્યાં એ લોકોનો સપોર્ટ કરતા રહેશે, કે પછી આવનારા સમયમાં એ શાંતિનો સંદેશ આપશે. આવનારા દિવસોમાં કે આવનારા અઠવાડિયોમાં એમના નેતાઓ દ્વારા કરવામાં આવેલા જે ડિસિઝન છે એ નક્કી કરશે કે આ દેશ હજી પણ વધારે અરાજકતામાં ડૂબી જશે કે પછી શાંતિ સ્થાપિત થશે. ખરેખર માનીએ તો આ સમયે અલ્પસંખ્યકોની રક્ષા કરવાનો જે રસ્તો છે એ ગોતવું જોઈએ. મિત્રો, તમને શું લાગે છે? શું આવનારા સમયમાં બાંગ્લાદેશનું શું થવાનું છે? શું બાંગ્લાદેશ ફરી એકવાર ઈસ્ટ પાકિસ્તાન બની જશે? આવનારા સમયમાં આપણા ભારત દેશ સાથે બાંગ્લાદેશના શું સંબંધ રહેશે? આ વિષયમાં તમારું શું કહેવું છે? તમારા શું વિચાર છે? નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો. અને આ વિડીયોને મિત્રો ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.